નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ભેલ રિક્રુટમેન્ટ 2025ની અંદર એન્જિનિયરિંગ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે, જેની અંદર મિત્રો તમારે કુલ કેટલી જગ્યાઓ છે, લાયકાત શું માગેલી છે, સેલરી બેઝ શું છે, આ ફોર્મ ભરવા માટેની કાસ્ટ વાઇઝ ફી કેટલી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ભેલ રિક્રુટમેન્ટ 2025 ફોર એન્જિનિયર ટ્રેનર એન્ડ સુપરવાઇઝર ટ્રેનિંગ પોસ્ટ, એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની અંદર જે એન્જિનિયરિંગ માટેની પોસ્ટ પડેલી છે એની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે કઈ પોસ્ટ ઉપર પડેલી છે. તો એન્જિનિયરિંગ ટ્રેનિંગ અને સુપરવાઇઝર ટ્રેનિંગ માટેની જગ્યાઓ પડેલી છે અને આ કુલ થઈને 400 જગ્યાઓ છે અને આ જોબ કરવા માટે તમારું લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 28/2/2025 છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગ ટ્રેનિંગ માટેની કુલ થઈને 150 જગ્યાઓ છે અને એની અંદર ક્વોલિફિકેશન તમે એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. હવે સુપરવાઇઝર ટ્રેનિંગની વાત કરીએ તો એની અંદર 250 જગ્યાઓ છે. એની અંદર તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ 65% માર્ક્સ સાથે. આમ થઈને કુલ 400 જગ્યાઓ છે. હવે મિત્રો, ઉંમરની વાત કરીએ તો ઉંમર મિનિમમ તમારે 18 થી 27 વર્ષની હોવી જોઈએ. અને મિત્રો, આ ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફી કેટલી છે? તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, ઓબીસી કેટેગરીમાં ધરાવે છે અને EWS કેટેગરીમાં આવે છે તેવા મિત્રો માટે 795 રૂપિયા ફી છે અને જે લોકો SC ST હેન્ડીકેપ આવે છે તેવા લોકો માટે 295 રૂપિયા ફી છે. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો આની અંદર સિલેક્શન પ્રોસેસ ઇન્ટરવ્યૂ બેઝ દ્વારા થશે. અને મિત્રો, બીજી પણ તમારે વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો એની નોટિફિકેશન ઓપન થશે. તો મિત્રો, નોટિફિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો કે જે એન્જિનિયરિંગ ટ્રેનિંગ ઉપરની જગ્યાઓ પડે છે એની અંદર મિકેનિકલની અંદર જનરલ કેટેગરીની 28 જગ્યાઓ છે, EWS કેટેગરીની 20 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની EWS કેટેગરીની 7 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની 20 જગ્યાઓ છે, SC કેટેગરીની 10 જગ્યાઓ છે, ST કેટેગરીની 5 જગ્યાઓ છે. આમ થઈને કુલ 70 જગ્યાઓ છે. હવે ઇલેક્ટ્રિકલ ડિવિઝનની વાત કરીએ તો જનરલ કેટેગરીની 10 જગ્યાઓ છે, EWS કેટેગરીની અંદર 2 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની અંદર 7 જગ્યાઓ છે, SC કેટેગરીની અંદર 4 જગ્યાઓ છે અને ST કેટેગરીની અંદર 2 જગ્યાઓ છે. આમ કુલ થઈને 25 જગ્યાઓ છે. એવી રીતે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કાસ્ટ વાઇઝ ડિપ્લોમા ઉપર કેટલી છે અને એન્જિનિયરિંગ ઉપર કેટલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો, આ ભરતી માટે તમારે ફોર્મ કેવી રીતના ભરવું? તો ફોર્મ ભરવા માટેની એપ્લાય ઓનલાઈન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોની અંદર પણ જોઈ શકશો કે ફોર્મ કેવી રીતના ભરવું. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા એપ્લાય ઓનલાઈન લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે માહિતી ભરવાની રહેશે. અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરશો તો આ રીતના રિક્રુટમેન્ટ આવશે, એપ્લિકેશન પ્રોસેસ આવશે, જનરલ ઇન્સ્ટ્રક્શન આવશે, હાઉ ટુ એપ્લાય આવશે. તો તમારે હાઉ ટુ એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. હાઉ ટુ એપ્લાય ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, અહીંયા તમારે આ જે એનું વેબ પેજ ઓપન થાય એની નોટિફિકેશન તમારે વાંચવી પડશે, એનો અભ્યાસ કરીને તમારે ફોર્મ ભરવું પડશે. અહીંયા લખેલું છે રિક્રુટમેન્ટ ફોર સુપરવાઇઝર ટ્રેનિંગ સિવિલ મિકેનિકલ HR. તો એની અંદર તમારે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
તમે રજિસ્ટ્રેશન કરશો તો આ રીતના પેજ ઉપર છે, જેની અંદર તમારે પોસ્ટનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તમે જે લાયકાત ધરાવતા હોય એ લાયકાત તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે એનો પોસ્ટનો કોડ આવી જશે અને અહીંયા તમારે ફૂલ નેમ લખવાનું રહેશે. જે ફોર્મની અંદર લાલ ડોટ કરેલા છે એ તમારે કમ્પલસરી માહિતી ભરવાની છે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. એ મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે અને ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારે ઈમેલ આઈડી કન્ફર્મ કરવાની રહેશે. એના પછી તમારે જનરેટ ઓટીપી કરવાનું રહેશે. ઓટીપી આવ્યા બાદ તમારે અહીંયા ઓટીપી દાખલ કરીને અહીંયા ડિક્લેરેશન આ એગ્રી ઉપર ક્લિક કરીને તમારે કેપ્ચર નાખીને વેરીફાઈ કરવાનું રહેશે. આ રીવેરીફાઈ થાય એના બાદ જ તમારે ફોર્મ ઓપન થશે. તો મિત્રો, જે મિત્રોએ એન્જિનિયરિંગ કરેલું છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે, તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.